સુરેન્દ્રનગરના દૂધરેજ કેનાલ પાસે આવેલા શક્તિ શુક્ર એપાર્ટમેન્ટમાં છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે પાણીની ગેરકાયદે ચોરી. આ બિલ્ડિંગોમાં રહીશોને રહેવા દેવામાં આવ્યા છે વિના મંજૂરી અને ફાયર સેફટી જેવી જરૂરી સુવિધાઓ વગર. સ્થાનિકોએ રજૂઆત કરી, પુરાવા પણ આપ્યા, છતાં તંત્ર મૌન કેમ? જન સ્વરાજ ગ્રુપ કરી રહ્યું છે માંગ બિલ્ડર સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવે. શું નામ તમારું માસી? એમાં કઈ બીવાની જરૂર નથી. તમે કેટલા વર્ષથી અહીંયા ફ્લેટ લીધો? 4-5 વર્ષ થયા. એટલે અહીંયા પ્રાથમિક જે જરૂરિયાત હોય જે પાણીની એ આ બિલ્ડરને આપવી જોઈએ. જ્યારે દસ્તાવેજ કરતી વખતે એ લોકો બધું દેખાડે છે દસ્તાવેજમાં, તમે પણ વાંચ્યું હશે અને બીજા ફ્લેટ ધારકોએ પણ વાંચ્યું હશે, બરોબર. પણ આજ દી લગીનમાં મને એવું નથી લાગ્યું કે અહીંયા પ્રાથમિક સુવિધા બિલ્ડરે આપી હોય. જે માણસને પ્રાથમિક સુવિધા શું જરૂરી છે કે લાઇટ, રોડ, રસ્તા, પાણી, જે આજે 6 વર્ષ થઈ ગયા છતાં બિલ્ડરે આપી નથી સુવિધા. જેથી કરીને એટલા માટે અત્યારે આ તમે જોઈ શકો છો કે આ નર્મદા નિગમ કેનાલમાંથી આ પાણી આપવામાં આવી રહ્યું છે. જે પીવાનું પાણી, નાહવા ધોવા માટેનું પાણી, જે આ સુવિધા બિલ્ડર પોતે અત્યારે માણસો દ્વારા આ કામગીરી કરાવવામાં આવી રહી છે. તમે વિચારો કે આ શક્તિ શુક્ર દૂધરેજ કેનાલ પાસે આવેલી બિલ્ડિંગ જે પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ એ આ લોકોને કોઈને આપી નથી. બીયુ પરમિશન નથી, ફાયર સેફટી પણ નથી. જે એને બતાવ્યું હતું કે અમે આરસીસી રોડ આપશું, સીસીટીવી કેમેરા આપશું, પ્રાથમિક સુવિધા તમામ અમે આપશું, તો એ આજ દી લગીનમાં મને ક્યાંય દેખાતું નથી. જેથી કરીને અત્યારે નર્મદા નિગમ કેનાલમાંથી આ પાણી ચોરીને પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ગંદુ જેને કહેવાય, જે ખરાબ પાણી, જેને બાળકો, નાના બાળકો જે માંદગીના શિકાર બની શકે, ચામડીને પણ નુકસાન થઈ શકે, આ એવી વસ્તુ છે જે આ બિલ્ડર ચંદ્રકાંત હિંમતલાલ શાહ જે અમદાવાદનો બિલ્ડર છે, જે એને અહીંયા અનેક આવડું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં. અને આ સાઈડ 5 થી 6 વર્ષ થયા અને 4 વર્ષ ઉપર થઈ ગયું, બરાબર. અનેક પીડિતો છે છતાં આમાં ન્યાય નથી મળ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની પણ મિલી ભગત હોય તેવું દેખાઈ રહ્યું છે. તો આવા બિલ્ડરોને છાવરી રહ્યા છે, સાચવી રહ્યા છે. આમની ઉપર કોઈ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી, કોઈ જાતનો ગુનો દાખલ થવામાં નથી આવતો અને નથી કોઈ આ જાતનું કોઈ કાર્યવાહી કરવામાં આવતી. બીયુ પરમિશન પણ નથી, ફાયર સેફટી નથી. તંત્ર બાબુ આવે છે, સીલ મારીને ખાલી દેખાડવા પૂરતા દેખાડે છે અને મહિનામાં ખોલી નાખે છે. આવી ગીદડ ભક્તિઓ ચાલી રહી છે.